ઉઈ જા જો આપણા પૈસા ઉઈ જા અરે જો નવું પાંદ આવી ગયું છે આંગળી નો સીન તો હો જો ફેમિલી હા છે ને આર્યન કહે છે મમ્મી કેવડો મોટો કોટો ઉગ્યો પણ જો મસ્ત ઉગી ગઈ અમારી ધનવેલ હવે અમે રૂપિયા વાળા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો સવારમાં પહેલા બધાને ગુડ મોર્નિંગ અને આજે તો બહુ ખાસ દિવસ છે કયો છે બધાને ખબર છે ને હા આજે છે ને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ થઈ ગયો છે તો મારા તરફથી બધાને હેપી શ્રાવણ મહિનાની હાર્દિક હાર્દિક શુભકામના તો જો અત્યારે આપણે છે ને બધું કામ કરીને ફ્રી થઈ ગયા નાઈ નાખી અને હવે છે ને માથું ઓળવી નાખવું અને પછી આપણે હાડી લઈ આવ્યા હવે તો હાડીઓથી શરૂઆત થાય વિડીયાની કા ગમે છે કે નથી ગમતા હાડીઓના વિડીયા કહેજો હા થોડોક ડિફરન્ટ હશે આપણા રોજના વિડીયો કરતા પણ શું કરવી સાઈડમાં ધંધો તો કરવો જ જોઈશે ભાઈ નકરા યુટ્યુબ માથે તો નહીં હાલે હા સારું હાલો તો હવે હું છે ને રેડી થઈ જાઉં અને પછી આપણે હાડી લઈ આવીએ તો ફેમિલી જો આપણે છે ને હાડી લઈ આવ્યા સીવી અને હવે બેસી જવાનું છે કટિંગ કરવા હા સગડી ચાલુ કરવાનું બાકી ભૂલાઈ ગયું બેહાઈ ગયું છે પણ કાંઈ નહીં હમણાં આપણે કરી દો કા એકલા સવારમાં જો હાડી સીટું કાપવાની હાડી બનાવવાની બધી બપોર પછી તો વાંધો ન આવે બપોર પછી આર્યન આવી જાય ને પછી કાપવા લાગે અત્યારે કેટલા વાગ્યા ખબર 9 વાગ્યા બોલો કેટલી સીવટ રાખું કામમાં તોય મોડું થાય પણ 8 વાગે તો સાજી જાય કામે પછી મારે બધું કામ કરવાનું એવું છે આમ જો હમણાંથી મેં કાતર રાખી નથી ને તો હરથી નું હાલ્યો વાંકા સૂકી વહી જાય સીટું બગડી જાય પણ હાલ છે હાલો જો હું છે ને મારે વાળ બાંધવા જોઈએ ખેસાઈ સામે સોટી બક્કલ છે ને આ જોડે હાથ વગું હતું નકર તો ઓલામાં વ્યૂ જઈ ને ક્યાંક મુકાઈ જાય ખબર ન રહી સગડી ચાલુ કરી હેલો ફેમિલી જો મારે જવાનું છે આર્યનને લેવા અને છે ને મશીનની બેઠી હતી ને તો ખ્યાલ ન રહ્યો અને કેટલા વાગે ખબર હવા 12 થઈ ગયા છે આર્યનને લેવા મોડું થઈ ગયું છે મારે કાંઈ નહીં રેસી વાળી સ્પીડ પકડી થોડો નથી ફેમિલી અમને તો વરસાદ આવી ગયો કારણ ઝીણા ઝીણા આવે તો જોડે ચશ્મામાં સાટા તો ફેમિલી જો છે ને આર્યનની નિશાળેથી વહી આવીશું અને છે ને વરસાદ બોલો ઝીણો ઝીણો આવી ગયો હતો એવું છૂટું એને જો હાર કચરા ડબ્બો એવું છે મારે છે ને નાખવા જવાનું છે જોકે મારે કચરો તો નથી નાખવા જવાનું પણ ઓલો ગોળો હતો ને મારે જૂનો ગોળો ગલેરી પડ્યો હતો એ તૂટી ગયો તો એ નાખવા જવાનું સિસોટી મારી કચરા મારે ફોટો ઉડી ગયો જો અમારે આર્યન છે ને આર્યન શું કામ કરે ને તમને બતાવું જો અમારા આર્યનભાઈ છે ને અહીંયા કંઈક કામ કરે શું કહેતો તો આર્યન ફોટો ઉગી ગયો આર્યન એમ કહે છે જો ફોટો ઉગી ગયો એમ ફેમિલી એમ જો મારે ધનવેલ ઉગી એ ઉગ્યા જો આપણા પૈસા ઉગ્યા આર્યન જો નવું પાંદ આવી ગયું છે આંગળી નો સીન તો જો ફેમિલી હા છે ને આર્યન કહે છે મમ્મી કેવડો મોટો કોટો ઉગ્યો પણ જો મસ્ત ઉગી ગઈ અમારી ધનવેલ હવે અમે રૂપિયા વાળા એવું કહે છે કે ધન વાવવાથી પૈસા વધે પૈસા આવે ઘરમાં એવું કહે છે એમ પણ કેમ લાગે છે હાસું હોય છે ખોટું હોય છે હવે જે હોય હજી તો કોટો ફીટો છે એક પાંદડું આવ્યું છે હવે કેવડી થાય કેટલાક પૈસા આવે એ જોઈ કા અમારે જો આમે ત્યાં કોટા ફૂટી ગયા પાન આવી ગયું છે એટલે હવે અમે રૂપિયા વાળા કા કાંઈ ને હાલો મારે નવું કચરો નાખવાનું નાખ્યો જો ફેમિલી મારે છે ને ગોળો તૂટી ગયો હતો ને તો મેં પછી ડોલમાં ભરી લીધો તો અને 2 દિવસ મારી ડોલ છે ને હલવાઈની હતી પણ કાંઈ નહીં આજે છે ને કચરા વાળો આવી ગયો તો નાખી આવી કાંઈ હાલો નાખી જો મારી મમ્મી નીકળ્યા છે
તો ફેમિલી હાલો આવી જાઓ જમવા. બટેકા ડુંગળીનું શાક છે. કાલે સાંજે જ બનાવવાનું હતું પણ પ્લાન ચેન્જ થઈ ગયો હતો અને આ સવારમાં ઢીબી નાખ્યું ઓલું બટેકા ડુંગળીનું શાક. હાલો ખાઈ લેવી. અને આર્યને છે ને આ થોડાક રાખ્યા છે રમવા કા હે પંખો કરી દેવું ગરમી થાય છે તો એમ નાસ્તો કરવા બેસી ગયા છે. એમાં એવું હતું બપોરે છે ને અમે ખાઈને સુઈ ગયા હતા અને મારા સાસુ સુવાઈ ગયું હતું. બોલો કેટલા વાગે ખબર? 4 વાગે હું જાગી. કેટલા 2 વાગ્યાની સુઈ ગઈ હતી, 4 વાગે જાગી. ઈ તે બાજુવાળા જગાડ્યા ને તઈ કે હાડી પૂરી થઈ ગઈ હોય ને તો લાવો ઓલા ભાઈ લેવા આવશે. પછી મેં જાગીને ફટાફટ હાડી પૂરી કરી. અને અત્યારે છે ને આર્યનભાઈ નાસ્તો લેવા ગયા હતા. આજ તો પહેલી વાર આર્યન નાસ્તો લેવા ગયો હતો એકલો. હું લાવવાનું બતાવું. જો આર્યનભાઈ છે ને આલુ પૂરી લઈ આવ્યા છે કા. આજ તો આર્યનભાઈ ને આલુ પૂરી ખાવાનું મન થઈ ગયું હતું અને એમાંય તે રોયો ને તઈ આલુ પૂરી હાથમાં આવી. કા આર્યન? મને છે ને જવાની આવા સડતી હતી. મેં હું હારે નથી આવવાની એમ. પછી એના ભાઈબંધને લઈને ગયો અને લઈ આવ્યો આલુ પૂરી. તો કઈ ને હાલો આવી જાવ નાસ્તો કરવા. આલુ પૂરી નાસ્તો આર્યનને છે ને કોને ખબર આવે અચાનક જ છે ને આલુ પૂરી ખાવાનું મન થઈ ગયું. કા કેવો છે ટેસ્ટ? સારો છે? આપણે ઓલા પણ ખાતા એવો છે ને. આર્યન છે ને એમને ખાવા મળ્યો ગોરે કરી કા. ચટણી તો નાખવાની બાકી રહી ગઈ. કે છે કેટલી નાખવું. હેલો ફેમિલી, તો કેમ છો? અંદાજ મજામાં? તો મજામાં જ છું ને. હું અત્યારે જો પળોળતો આવી ગયો ઘેરે. આવીને અનુયાસ ખાવાનું બનાવી નાખ્યું છે. આ થોડીક એવી પૂરી એ હારું હાટું સમોસા પૂરી. પછી આપડી હાટું સેવૈયા અરે ઘઉંની રોટલી ને આ સેલૂન ના ઓનર ને આ એના મેનેજર. કેમ છો? મશીન ને હું ને હું એનો કાર્યકર્તા. હાલો તો હવે અમે ખાઈ લઈએ બટકું. તો જો ફેમિલી અત્યારે હે ને રાતના 12:30 થઈ ગયા છે. 12:34. તો જો રાતના 12:30 વાગી ગયા છે અને અત્યારે હજી હું ઠામડા ધોઈને હજી નવરી થઈ જ છું. હા, કેમ કે જમીન પછી મેં યુટ્યુબ ચેનલની અંદર લાઈવ કર્યું હોય. લાઈવ 11:30 બંધ થાય પછી મારે ઠામડા ધોવાના, કચરા પોતા કરવાના. તો 12:30 વાગી ગયા છે અને હજી એક કામ બાકી રહ્યું છે, વિડીયો એડિટ કરવાનું. જે સવારમાં ગરમા ગરમ તમને પીરસવો જોશે ને એટલા માટે હજી એડિટ બાકી છે મારે. તો યાદ આવ્યું કે વિડીયો એન્ડ કરવાનું તો બાકી છે એમ. તો સારું હાલો. અને સાજીદ તો સુઈ ગયા છે. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. તો બાય બાય બધાને.